હા, બજારમાં બાપુ એક જણો નીકળ્યો, ઈ કે કોઈનું 10,000 નું બંડલ ખોવાઈ ગયું છે. ત્યાં તો 5-7 જણા આવ્યા, મારું ખોવાઈ ગયું, ઓલો કે મારું ખોવાઈ ગયું, ઓલો કે મારું ખોવાઈ ગયું. તો એક ભાઈ કે તને જડ્યું છે કે ના ના, ફૂતરી જડી ને એટલે એમ થયું 10,000 નું બંડલ એમાં હોવું. હવે ફૂતરી લઈને ગામને ઘૂમરી નહીં કે બોલો, આને કોણ સમજાવે? હા, રાજાની કચેરીમાં કવિરાજ ગયો, કે કાંઈક વાત માંડો. તો એને વાત માંડી કે મોટી મોટી શિલાઈઓ કે પાણીમાં તરતી હતી. તો કે આવું કોઈ દી હોય નહીં. કે હા હા. અને ઈ કે કુવામાં લીમડો ઉગ્યો ને બકરી ખાતી. કે આવું ન હોય. તો કે એક શિકારીએ બાણ માર્યું ને તો બકરીની ખરી, ખોપરી અને કાન હોહરવું ગયું. તો રાજાએ પૂરી દીધું. હવે પગ હેઠા હોય, કાન અહીંયા હોય, ખોપરી હથેરી હોય, આ કોઈ દી બને? પછી એના ભાઈને ખબર પડી ગયો કે બાપુ મારો ભાઈ કવિ છે, કોઈ દી ખોટું ન બોલે, તમારા સમજવો ફેર થયો. કે હું? તો કે એ કહેતા હતા કે પૂર્વમાં શિલા ઉતરતી હતી. તો કે હિમ વર્ષા થઈ હોય બરફની શિલા ન તરતી તરે બાપુ. એ સાચી વાત છે કે કુવામાં લીમડો ઉગ્યો ને બકરી ખાતી કેવી રીતે? કે બુટિયું બુરાઈ ગયું હોય, લીમડો ઉગે તો કાંઠે ઊભી ઊભી બકરી ન ખાઈ હજી. કે સાચી વાત છે કે શિકારીએ બાણ માર્યું, ખરી ખોપરીને કાન વીંધાઈ ગયા. કે એ કેવી રીતે? હું બાણ આમ 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 કરીને ગયું છે. તો કે વીંધાઈ જાય કેવી રીતે? કે બકરીને કાનમાં ઈટેડી ચડી ગઈ હોય ને ખંજવળતી હોય ને ઓલે દાયબેરી હોય તો હું હરવું ગયું હોય. આ ઉલટ ના સુલટ આનું નામ કહેવાય. હા, અમુક વાત સમજવા જેવી. હશે એનું ઘર વસે, વસે પછી હશે કે નહીં ભાગની વાત છે. હા હા, એક ભાઈ હમણાં ઘેરે ગયો ને તો એની ઘરવાળી કે આઈશ તમે આવી ગયા, હવે મને નિરાશ થઈ. કેમ? એ કે બાજુવાળા ચંપાબેન બજારમાંથી બકાલું લઈને હમણાં આવ્યા, મને કે એક ગાંડો પીલાઈ ગયો. મને એમ થયું ક્યાંક ઈ નહીં હોય ને, આવી ગણતરી કરીને બેઠા હોય. હા, બાયુમાં તો આપણને વેમ છે, બાયુ બુદ્ધિ નથી. હા, બાયુ પાસે બુદ્ધિ રૂપિયા બે છે, પતિના હોય ત્યાં સુધી પોતાના વાપરે જ નહીં. હા, રૂપિયા આપણા, બુદ્ધિ આપણી, એટલે આપણે વહેલા થાકી જાય. ડોહો થાકે ત્યાં ડોહી ખડતાલું મારે. એનામ ક્યાં બુદ્ધિ છે? કીધું નહોતી એટલે 35 વર્ષ પહેલા વ્યાજે લઈને ઘોડે ચડીને ત્યાં ભંગાવા આવ્યા, નહીતર માગત માંગરોળ નહીં હતા ને. હા, બાયુમાં અદભુત બુદ્ધિ છે, એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. તમે ક્યાંય બાયપાસ શેરી ભાળી? વાહ, આમાં છેલ્લું આ બાપુ નો સમજણું. હા હા હા, કારણ કે મને એમાં તો મારા અક્ષર જ ઓલા થાય છે. પછી બાપુના વાંચ્યા પછી મને ગૌરવ થયું, કીધું આનાથી મારા હારા થાય. મેં મારા હગાને વર્ષો પહેલા ટપાલ લખી, બોલો. હા હા, તો મને તેડવા આવ્યા હતા કે આખું ઘર ઘૂમરે પડી ગયું. છેલ્લે તલાટીને બોલાવ્યો તો વાંચી ન ગયો, પણ મને કે છેલ્લો આમ આટા ઉપર ખબર પડી કે આની ટપાલ હોય. પછી મેં ટપાલ લખવાનું બંધ કર્યું, કીધું મોઢે વાતું કરો. હા હા, તમે જો મોદી સાહેબ છે ને, એ આપણા દેશનો એક યુગ પુરુષ છે. હા, કોઈ જેવો તેવો નથી. સરદાર અને ગાંધી પછીનો આ ત્રીજો યુગ પુરુષ છે. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એને વિદેશ જવાની વિઝા ન આપતા, બોલો. તેથી હું 2 વાર અમેરિકા ગયો, પછી સાહેબ જાય છે, પછી મેં બંધ કરી. હા, કીધું બધાને હું જાઉં, સાહેબ જાય તો વધારે વિકાસ થાય, ને આપણે જાવું તો નીકળી જાય, નકરી કાંઈ જ થાય. મોદી સાહેબ તમે જો જેટલા નિર્ણય લે ને એ રાયતે લે છે. મોદી સાહેબ ભેગું કોઈ એનો પરિવાર નહીં, પરિવારવાદ નથી, કોઈ જ્ઞાતિવાદ નથી. હા, હવ સમાજને ભેગા રાખી અને હાલવા વાળો એ માણસ છે. વડનગરમાં વીરલો પાયકો, જબરું કમાણો નામ, સૌ સમાજને સાથે રાખી કરે રાષ્ટ્રના કામ.
હીરાબાનું હીર છે મોદી અને ભારત કોહિનૂર છે મોદી. 18 વર્ષને ભેગા રાખીને અને એની યોજના તમે જોવો, બોલો કેવી એની યોજના. હા, છોકરા ભણતા હોય સ્કોલરશીપ આવે તો વિદ્યાર્થીના ખાતામાં જ જમા થાય, વિદ્યાર્થીના પપ્પાએ આઠાના કાઠી ન હગે. હા, તમારી કોઈ પણ ગ્રાન્ટ આવી હોય તમારા ખાતામાં સરપંચ કે મંત્રી કે કોઈ એમાં ખાઈ ન હગે. હા, મોદી સાહેબની યોજના મંદિરમાં રાજભોગ ધરાવ્યો હોય એવું દર્શન કરાય, કોઈથી ખવાય નહીં. દર્શન કરી નીકળી જવાનું. જેટલા કાયદા કરે ને એ રાયતે કરે. મોદી સાહેબ નિર્ણય બધા રાયતે લે, કારણ કે એને રાયતે કોઈ રોકે એમ નહીં. બીજા નેતાને તો ઘરના ન નીકળવા દે. 1:30 વાગે ક્યાં જવું? નોટબંધી 8 વાગે કરી, બોલો કાળું નાણું કટવા. હવે નીકળું કે નહીં આપણને ખબર નથી, પણ આપણે કીરે બાયું એ કટકીના કાયદા તો એ નીકળ્યા. કોઈને 5,000 ને કોઈને 50,000 ને 5-5 લાખ નીકળ્યા, બોલો બાયુની પાસેથી. ફરજિયાત ખાતા ખોલાવવા પડ્યા કે તમારા ખાતામાં નાખી દો. હા, એક ભાઈ બેંકે ગયા ને, બેંક મેનેજર કે બોલો ખાતું ખોલાવું, કે તમારું નામ છગનભાઈ, તમારા માતા પિતા, તો કે માતા ન પિતા, બાપુજી ક્યારેક પિતા. એ નામ પૂછતા પેલા રેવા દે. હા, 370 ની કલમ હટાવવાનો નિર્ણય મોદી સાહેબે રાયતે લીધો. રામ મંદિરનું ખાતમુહૂર્તનો નિર્ણય મોદી સાહેબે રાયતે લીધો. હા, મોદી સાહેબ છે ને, હા, તો અયોધ્યામાં હમણાં રામ મંદિર બની જાય અને આપણો ભારત દેશ વિશ્વની મહાસત્તાનો દેશ બનશે. હા, વિદેશવાળા એને પગે લાગ્યું, બોલો નિયાનું કોક મોટો હતો એને કે આપણામાં પ્રજાનો હાથ ન મિલાવે. હા, એ વિઝા નહોતા આપતા, એ લાલ જાજમ માંડ્યા બિછાવવા. આ જેવી તેવી વાત છે. હા, ડોનાલ્ડ ટ્રમ્પને અહીં બોલાવ્યો હતો, એના વાઈફે ભેગા આવ્યા, કારણ કે ભેંસલીઓ પાડેલું ભેગું આવે. સાંજે વાળુમાં બાજરાના રોટલા ને ભરેલ રીંગણાનું શાક ને પાપડ ને મરચા શેકેલા ને દૂધ ને કઢી ને ખીચડી ને આવું બધું આપ્યું. વિદેશવાળા અહીંયા આવે આપણું બધું ખાય, મરચાનું બટકું ભરે, પછી ભલે યા ગોડ કરીને કાઢી નાખે, કારણ કે આપણું મરચું તો આ 3 પેટી ભૂરિયાઓને યાદ કરાવી. ભૂરિયાનો કાચો કલર છે, ઓગળતા વાર ન લાગે, આપણે પાકો કલર. હા, આપણામાં ફારફેર ન થાય. એ અહીંયા સવારે પૂછ્યા ને, વણેલા ગાંઠિયા આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ કે ઓટીસ ધીસ, તો કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા. ગાંઠિયા ખાઈને પછી અમેરિકા ગયા ને, ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા, કોણ કે છે ગુજરાતમાં શિક્ષણનો અભાવ છે? અરે ગુજરાતમાં તો સવારે ગાંઠિયા ભણેલા આવે છે, ન કઈ વણેલા હતા. અને આપણા ગાંઠિયાની તાસીર કેવી સારી. હા, આપણો ગુજરાતી વિશ્વના કોઈ પણ દેશમાં હોય કે અહીંયા હોય, 2 પાન થઈને પડી જાય ને, ગાંઠિયાનો ઘાણો કાઢીને એની નાક પાસે વરાળ આપો એટલે એકવાર બેઠો તો થાય. આ કઈ જેવી તેવી વાત છે? હા, જમાવટ છે. અને આપણા ગુજરાતીની તાસીર એવી છે, અહીં તમે આપણા દેશમાં હોય ને તો રવિવારે આખો પરિવાર કે ચાલો પંજાબી જમવા જવું. હા, અને 5 લાખ રૂપિયાનો ખર્ચો કરીને વેકેશનમાં કુલુ મનાલી લઈ જાવ ને બધાને, તો ત્યાં જઈને કે કઢી ખીચડી જળશે. કીધું આના સારું પલો કપાય. કઢી ખીચડી ન્યાય હતા. હા, તમે ભર નીંદરમાં બપોરે સૂતા હોય ને તો જગાડીને પૂછે, લે સૂઈ ગયો તો? કીધું ના, રિહર્સલ કરતો હતો. કેમ તૂટિયા વાળવા, નાકોરા કેમ ઢળ્યા. હા, કેવી આપણી તાસીર છે. હા, આપણું ગુજરાતી તાળું મારીને તાળાને 3 વાર તાણે, લાગી ગયું કે નહીં? કીધું આ તો ચાવી વાળું, વગર ચાવીના તમે બૂચ માર્યા ગામને, એ લાગી ગયા છે. આ ન લાગે. અરે નર્મદાના નીર સૌની યોજના દ્વારા 1100 કિલોમીટર થી રાજકોટ સુધી લઈ આવ્યા. હા, નાની સુની લાઈન નહીં, અંદર 4 વ્હીલ હાલી જાય
એવી પાઇપલાઇન છે. અને અમારા હાજી ડેમમાં વાલ ખોલે ને અહીંયા આપણે ચાપ પાડું નાનો ટાંકો ભરાઈ જાય એટલી વારમાં હાજી ડેમ ભરાઈ જાય. આ કાંઈ જેવી તેવી વાત છે. અને ઈ હજી ત્યાંથી પૂરું નહીં થાય. સોમનાથ અને કોડીનાર સુધી અને આમ દ્વારકા અને કચ્છના રણ સુધી બધી જગ્યાએ નર્મદાના નીરની પાઇપલાઇન જાહે. કુવા, નદીઓ, તળાવ, જ્યાં તળાવ હોય છે ત્યાં વાલ મૂકશે અને વાલ ખોલે ને તળાવ ભરાહે, ડેમ ભરાહે, નદીઓ જીવતી થાય, કુવાના તળ ઊંચા આવશે અને આપણા દેશનો ખેડૂ મબલક પાક લે અને આ ખેડૂ સમૃદ્ધ થાય ને તેથી ભારત દેશ આખો સમૃદ્ધ થાય. 250 નદીઓ તો ખાલી આપણા સૌરાષ્ટ્રમાં. પિંગળસિંહ મેઘાણા, કવિ પિંગળસિંહ બાપુ, એને નદીની નામમાળા લખી છે કે 250 નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે. જેમાં મચ્છુ, નાજી, ન્યારી, મીણસાર, માલણ ને શેત્રુજી, જોલાન, ગોંડળી, હિરણ ને ધાણો, ધાતુર વળીને ગેર, વર્તુ ને ભોગાવો, મોજ ને ઓજત, ઉબેર ને ભાદર, બ્રાહ્મણી ને રાળી, સાબળી ને સાટલી, બિલગંગા ને ભોગાવતી, રૂપમતી, રંગમતી, વેદમતી, મધુમતી, ઊંડ, મતવાર, ઉતાવળી, ઢાંઢવળી ને ઢાફળ, રંકોળી ને વેણુ, કપિલા ને રેણુકા, સાકલોલી ને કાળુપાર, રૂપેણ ને સાપેણ, ગોમાન, ફૂલજર, આસુંદરી ને સરસ્વતી, નાવલી ને ઠેબી, ગોમતી ને સાંગાવાળી, મેમતી ને કોચલી, સાની ને જાંબુર, ટીલોરી ને જામવાળી, ત્રિવેણી ને નોળી, ગુડાદલી ને ગોડી, સિંગવડો ને કાળીસર, આંબાજર ને સરનાળી, શેલ ને ઝેરકોચલી, મેંગણ ને લીલુડી, સુખભાદર ને મથુંદરી, રીબડી ને ઘોડાવાળી, બોબડી ને બગડ, વસઈ ને ખારી, ચંદ્રભાગા, નીલકા, ઘી ને તેલી, મેથાળો ને રાથડી, જમડી ને વાંસાવળી, સુરૈયા ને ચાતરવાળી, ઊંટડી ને બુઢણપરી, ભઠ્ઠી ને જેઠી, માદેવકી, વાસવાળી, રાવલ ને ફોફર, નાગમતી ને કેરી, કરમલ ને મેઘલી, પ્યાટારી ને બેટી, જાંબુમાળ ને મનવાર, મન્નાર ને બાંભણી, ભાદરોડી ને ભાણવડી, માલસરી ને ગોપ, છતરડી ને નતાર, સુતરડી ને સુરમાત, ગૌતમી, પાદળીઓ, ધાનીવેલો, રંઘોળી, પોપટલી, દેવકા, કિલોઈ, મહા, સીતાપુરી, સોરથી, ઉગલી, વેડલી, ઘોડાથોરી, વાતાળ, વાડોળ, દોંડી, ઘૂગવી, ગળગળીઓ, ભોગાવો, ઘેલો, હોનરક અને આ જેને કાંઠે બેઠા છે એ આંબાજર. આટલી નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં નીકળી. આ કાંઈ જેવી તેવી વાત. નદીએ જાવ ને તો નદી આપણને એમ કહે છે કે સંસારમાં વહેતું રહેવું. વહેતા પાણી નિર્મળા અને બંધીલા ગંતીલા હોય. જીવનમાં જે માણસ વહેતો રહીએ, સમાજમાં વહેતો રહીએ, વ્યવહારમાં વહેતો રહીએ, દેશમાં વહેતો રહીએ, હા, એ જીવનની એક પ્રગતિ છે. આ ખૂણે પડ્યા ખાટલાય ખાઈ જાય. હા, પાંદડું એક બાજુ ફેરવો નહીં તો એમને પૂરું થઈ જાય. રોટલો તાવડીમાં નાખો ને ફેરવો નહીં તો એ દાબી જાય. હા, એટલે જીવનમાં માણસે વહેતું રહેવું. હા, સંસારમાં વહેતા રહ્યો ને એની સંસારની મજા. હા, તમે જો આપણા ભારતની પરંપરા છે. અહીંયા આપણે લગ્ન પહેલા ઉકેળી બેસાડે, લગ્ન પછી ઉકેળી ઉઠાડે. આ વિદેશમાં એવું નથી, ત્યાં પેઢી ઉઠાડે, ઉકેળી ન ઉઠાડે. હા, આપણા અમુક પ્રસંગોની આપણને જ ખબર છે. હા, બીજા દેશમાં આવી પરંપરા નથી. આ ઋષિઓનો દેશ છે. ચંદન હે ઇસ દેશ કી મિટ્ટી, તપોભૂમિ હર ગામ હે, અરે હર બાલા દેવી કી પ્રતિમા, અહીં બચ્ચા બચ્ચા રામ હે. અહીંયા તમે જો, આ તો ગીરની ભૂમિ છે. આખા એશિયા ખંડમાં ડાલા મથા કેસરી સિંહ ક્યાંય પાકતા હોય ને તો એ આ ગીરના જંગલમાં પાકે છે. બાકી ક્યાંય જોવા ન મળે. કેસર, ચંદન, કસ્તુરી, સિંહ, ચારણ, અરુ શીત, એતા નગર ન નીપજે, એ બધાય પહાડો મેં પ્રસિદ્ધ. મુંબઈ એક ભાઈ મને કે સિંહ જોવાથી શું ફાયદો? કીધું આંખોના નંબર વૈયા જાય. દોઢ હોય ને 0 થઈ જાય, પગની રગુ મોકરી પડી જાય વગર દવાઈ. માણસમાં તાકાત છે કેટલી છે એ ભી પડે તો ખબર પડે ને. આટલા આપણે બેઠા છે, હમણાં હડકાયું કૂતરું આવે કપાસી વાળો હવની આગળ હોય, પલો કાપી જાય. રાજકોટમાં અમારે એક ભાઈ એના છોકરાને કે માથું બહુ દુખે છે, બાજુવાળા બાપભાઈ ત્યાંથી બામ લેતા હોય ને બામ ચોરી દે. તે છોકરો ગયો એવો પાછો આવ્યો. એ કે બાપભાઈ કે બામ ખલાસ થઈ ગયો છે. તો હું તો કે હવે પાડોશીમાં માનવતા મરી ગઈ છે, આપણા કબાટમાંથી લાય.
હવે માનવતા તો તમે તળિયા જાતિ કરીને બેઠા એ કેતા ને બોલ. હા હા, દુકાને બોર્ડ માર્યું તો ઉધાર બંધ છે. એક ભાઈ જઈને ક્યાં ચાલુ ક્યારે કરવાનું? તો કે તમારી પેઢી પૂરી થાય ને એની રાહ જોઈ. હા, ડાલા મથા સિંહની આ ભૂમિ છે. હા, નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત છે. સંત સતીઓના બેહણા આપણા મલકની અમીરાત છે. ખડક ધરતી ખડક ખાંડા વિકરાળ મૂછાળા વીર છે. અરે સંત સતી અને સુરાતણી ગાંડી જનેતા ગીર છે. આ ગીરની આંબા જરીના ખડખડ વહેતા નીર છે. સોરઠ ધરામાં સંત આપો જ્યાં પરગટ ગીગડો પીર છે. તમે જો, તમે 7 કરોડનો 17 કરોડનો બંગલો બનાવો, 100 કરોડનો બંગલો બનાવો, બંગલા માથે ધજા ન હોય. આ દેશનો સંત તો ઝૂંપડી બાંધીને બેઠો હોય ને તો ત્યાં ધજા ફરકતી હોય. આ ધજાનું કેટલું માયતમ છે. હા, અને એનું તમારા હૃદયમાં માયતમ છે એટલે તો આખા પ્રજાપતિ સમાજે નક્કી કર્યું કે ગીગડા પીરની સમાધિ સ્થાને આપણે ધજા ચડાવી. બધી વસ્તુ રૂપિયાથી ન થાય. રૂપિયાથી દવા મળે, આયુષ્ય ન મળે. હા, તમને હબાકા બંધ થઈ જાય, ઇન્જેક્શન મારે ગોળી પાઈ દે. હા, હબાકા બંધ થઈ જાય, આયુષ્ય ન મળે. હા, તમે જો રૂપિયાથી અનાજ વેચાતું મળે, ભૂખ ન મળે. હા, રૂપિયાથી એસી ખરીદી હગો, સારા સોફા સેટ, સારા શેતી પલંગ ખરીદી હગાય, પણ નીંદર નહીં. ભગવાનની કૃપા હોય તો જ આવે. હા, નકર નીંદર ન આવે. હા, આ બધી વસ્તુ રૂપિયાથી નથી મળતી. રૂપિયો છે ને એ જીવનની જરૂરિયાત છે, જીવન નથી. હા, આ સંતોની જગ્યાએમાં તમે જાઓ ને તો ન્યા જ ધર્મની ધજા ફરકતી હોય. આ મકાન માથે ફરકાવવાની વસ્તુ જ નથી. હા, બંગલા માથે ન હોય કોઈ દિવસ. હા, દિલ્હીમાં જાવ તો રાષ્ટ્રધ્વજ હોય, બાકી ધજા ન હોય. ધજા તો આપણી આ જગ્યાએમાં જ ફરકતી રહી. અહીંયા હજારો માણસ આવે. આ સત્તાધારમાં કોઈ કમિટી નહીં, બોલો. ગમે ત્યારે ગમે એટલા માણસો આવે અને હરિહર કરી લે. અહીં કમિટીએ કરો તોય ન આવે. હા, જીવરાજ બાપુ તો સવારમાં આંટો મારતા, બોલો. આખી જગ્યામાં આંટો મારે. ઓલા ગાંડા પાસે ઉપાડીને એક દી કે હવે કાંઈ મેળે આવ્યું કે નહીં? હા, બોલો. હા, જીવરાજ બાપુ કે આ સત્તાધારના સંતો, વિજય બાપુ, આ જગ્યાના સંતો મહંતાઈ નથી સ્વીકારતા, સેવકાઈ સ્વીકારે છે. હા, અહીંયા રહોડા મેં આવીને પૂછ્યું, બાપુ મને કીધું રહોડામાં છે. હા, તો અમે બાપુને ગોતતા ગોતતા નહીં ગયા. હા, તો એ પોતે રહોડામાં આટા મારતા હતા. અને એ કોઈ નવાઈ નથી. સત્તાધારનો સંત હરિહર થતું હોય ને આંટો ન મારે ને તો નવાઈ કહેવાય. અહીં તો શામજી બાપુ હોય, જીવરાજ બાપુ હોય, ગમે એ સંતો, અહીંયા કોઈ કાંઈ સુવિધા નહોતી. અને ઘઈટલા હજી દેશી પડ્યા, બોલો. હા, શામજી બાપુ એ ઘઈટીએ દળી નહીં યાત્રિકોને જમાડ્યા છે આ જગ્યામાં. તો હવે તો આટલે આ આધુનિક યુગ આવી ગયો, ટેકનોલોજીનો યુગ આવી ગયો. આ જગ્યામાં મુક્તાનંદ બાપુ મને વાત કરતા હતા. મને કે હું નાની ઉંમરમાં ભેગ ફેરી લીધો, 12-13 વર્ષની ઉંમર, અને આ જગ્યામાં હું આવ્યો અને શામજી બાપુ આરતી કરતા ને એ આરતીના દર્શન કરવા એ જીવનનો લાવો હતો. હા, જ્યોત આખા શરીરને આંટો ફરી જતી. અને આરતી કરતા કરતા ગીગડા પીરની સમાધિ કે શામજી બાપુ એવું બોલ્યા, હે ગીગડા પીર, દામો કેતો તો તેલ ખલાસ થઈ ગયું છે, બાપ કાંઈક કરી દેજે. એ આરતી પૂરી થઈ ગઈ. તો કે મેં શામજી બાપુને કીધું, મુક્તાનંદ બાપુ કે હે બાપુ, તમે અહીંયા ગીગડા પીરની સમાધિ આરતી કરતા કરતા કહેતા હતા, ધૂપેલિયું ફેરવતા ફેરવતા કે દામો કહેતો તો તેલ ખલાસ થઈ ગયું છે, કંઈક કરી દેજો. તો તેલ આવી જાય ત્યાં કહેવાથી તો કે શામજી બાપુએ મારું બાવડું પકડી લીધું. મુક્તાનંદ બાપુ કે, અને મને એટલું કીધું કે સાધુ ઉઠીને શંકા કરો છો? ત્યાં એક માણસ દોડા આવ્યો જગ્યામાં કે બાપુ, તેલના ડબ્બાનો ભરેલો ખટારો આવ્યો છે, ક્યાં ઉતારવાનો છે? આ ઈ જગ્યા છે. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા એ નથી મફતમાં મળતા. એટલે આ જગ્યાના સંતો એની પરંપરાથી આ જગ્યાના સંતો કે એમ કરવું, એ કરે એમ ન કરવું. કારણ કે આવડા 3-4 દી ન ખાય ને આપણે ન ખાય ગોટો વળી જાય.
બાપુ કે એમ આપણે કરવું, બાપુ કરે એમ આપણે ન કરે. હા હા હા, એ તો એની મસ્તીમાં રહેતા હોય. હરેશ વડાવીએ લખ્યું છે કે સંતોનું શું કહેવું, બોલ મારા ભેરું, ચાલે તો પવનની જેમ નિષ્પૃહી હોય અને એ બેસી ગયા તો થયા મેરું. સંતોનું શું કહેવું, બોલ મારા ભેરું, ગીતોમાં બેસે તો થાય એક કીર્તન, ગઝલોની જેમ હોય ગૂઢ, સઘળું સમાય જેના મૌનમાં, ભાષા પર થાય નહીં કદીએ આરૂઢ. જાણે તો જાણે કોક મરજીવા જાણે કે આમાં શું છે ગુલાલ શું છે ગેરું. સંતોનું શું કહેવું, બોલ મારા ભેરું. અને લાખ લાખ ઈચ્છાની ગંજીઓને રોજ રોજ સળગાવે માય, એની એ રાખથી મનખાને માંજીને મંદિર બનાવે રૂડી કાય. હે હરી હાથ લેજે એમ કહીને જે નીકળે એને શું ઓરું આ ઘેરું. સંતોનું શું કહેવું, બોલ મારા ભેરું, ચાલે તો પવનની જેમ નિષ્પૃહી હોય અને બેસી ગયા તો થયા મેરું. સંતોનું શું કહેવું, બોલ મારા ભેરું. તો ઘણો સમય વયો ગયો છે અને આપણે હજી ઘણા કલાકારોને સાંભળવા છે. મને સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલ ગીગડા પીરની જય, સતાધારના સંતોની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.